ગાડીઓમાં ભરે, કોમ્પ્યુટર લઈને ઘરે, મને તો મારી સહી કરતા નથી આવડતું. ઘણાને એમ થતું અભણ પાસે શું, પણ અભણ પાસે જે હોય ને ભણેલા પાસે નથી હોતું. કારણ કે ભણેલો છે એટલે અભણ ભણ્યો જ નથી તો વાંચે ક્યાંથી ભાઈ? તમે ટીવીમાં દેખતા છો, આસ્થામાં એક સુરદાસ કથા કરે છે. ઝારખંડના મહાત્મા છે, રામ બલરામ દાસ છે. ક્યાં ભણેલા હતા? પહેલાના આપણા પૂર્વજો ક્યાં ભણે, પણ બહુ જ્ઞાની હતા, આપણી કરતા બહુ ડાયા હતા. એ 40 વર્ષ પહેલા તમારા મતીરાણાના ચોરા ઉપર બેહીને બોલતા હતા કે એ સમય એવો આવે છે કે લોકો ઘરમાં જ ખાશે ને ઘરમાં જ જશે. છે કે નહીં એવું? આવું ગઈટા બોલતા હતા, ઘરમાં ખાશે ને ઘરમાં જશે. બાથરૂમ પાસે ટોયલેટ હોય, રહોડા પાસે ટોયલેટ હોય, નથી ઘરમાં જાજરું. આપણા ગઈટા બોલતા હતા, ઘરમાં ખાશે ને ઘરમાં જશે. આ થઈ રહ્યું છે. આપણા ગઈટા બોલતા હતા, દોડે દીવા પડશે, આ લાઈટો દોડા. પેલા ક્યાં હતું? પણ એ બહુ ગણેલા હતા. ગઈઢાઓ ગાડી વાળે કોઈ વૃદ્ધ પાસે તમારા બાળકોને બેહારજો. એ તમારા નાના છોકરાઓને કોઈ વડીલો પાસે બેહારજો. વડીલો પાસે જે નીકળશે તમારી પાસે નહીં. તમે ગમે એટલું ભણેલા હશો, આજ માણસ જેટલો ભણેલો છે એટલો જ બગડેલો છે. એ પોતાની જાતને આયમ થમસિંગ માને છે, હું કઈક છું. બીજાને ઉપદેશ આપવો છે, બીજાને સમજાવવા છે, પોતાને સમજવું નથી. ત્યારે તો બીજાને સમજાવવાની, પોતે સમજીને પછી બોલવાની વાત છે. વાલા સજનો, એ દાદો મેકરણ એમ કહેતો, માના પેટમાં ઊંધા માથે લટક્યો, આટલા દુઃખ ઉઠાવે છે, હજુ સમય છે, સુધરી જા. મહાભારતમાં કથા છે, પાંડવોએ યજ્ઞ કર્યો, ઝાલર નગારા વાગ્યા નહીં. યુધિષ્ઠિર રડી પડ્યા, પ્રભુ તમે કહેતા હતા ઝાલર વાગશે, નગારા વાગશે, વાગ્યું કાંઈ નહીં. ભગવાને કીધું ગામની બહાર કોઈ સાધુ ભૂખ્યો બેઠો છે, બોલાયો. ભીમને મોકલ્યો, મહારાજ આજ મારા ઘરે યજ્ઞ છે. આખું ગામ જમ્યું, આખી નાચ જમી. અમારા ઘરે ભગવાન કૃષ્ણ પધાર્યા છે. એને કીધું કોઈ સાધુ ભૂખ્યો, તમે ભૂખ્યા છો? બોલે હા. તો ચાલો મારા ઘરે જમવા. સાધુએ કીધું હું આવું, પણ મારી એક શરત. બોલ, શું શરત છે? કે જેને 100 યજ્ઞ કર્યા હોય, 100 યજ્ઞનું ફળ મને આપે, એના ઘરે હું જમું. હવે ભીમ બોલ્યો, આ પહેલી વાર જિંદગીમાં એક વાર કર્યો, એ બી અડધો પડ્યો. પહેલો યજ્ઞ છે, 100 યજ્ઞના પુણ્ય ક્યાંથી લાવવા? મહાત્મા કીધું તો તું જા. અર્જુન આવ્યા, યુધિષ્ઠિર આવ્યા, નિકુળ આવ્યા, સહદેવ આવ્યા, સંત આવ્યા. પાંડવો રડી પડ્યા, પ્રભુ અમારો યજ્ઞ અધૂરો રહેશે. દ્રૌપદી દોડીને આવ્યા. ભગવાન કૃષ્ણએ પૂછ્યું, પ્રભુ બધા કેમ મૂંઝાણાશો? ભગવાન દ્રૌપદીને બહુ માનતા. પોતાની બેન સુભદ્રાને એટલું માન નથી આપ્યું જેટલું દ્રૌપદીને આપ્યું છે. ભગવાન કૃષ્ણને દ્રૌપદીને બહેન કહેતા હતા. ભગવાને પોતાનું નામ દ્રૌપદીને આપ્યું હતું. જ્યારે પણ દ્રૌપદીને બોલાવતા, ભગવાન કૃષ્ણે કભી દ્રૌપદી નથી બોલ્યા, કૃષ્ણ. અસલી નામ છે દ્રૌપદીનું કૃષ્ણ. ભગવાન બહુ માને છે. ભગવાન એની જોડા ઉઠાવેલા, દ્રૌપદીની મોજડી ઉઠાવી છે. મહાભારત વાંચો. દ્રૌપદીએ કીધું શું વાત છે? ભગવાને કીધું બેન, તારા પતિઓ એક સાધુને લેવા ગયા, આવી શક્યા નહીં. કેમ નથી આવતા? એમ કહે છે જેને 100 યજ્ઞ કર્યા હોય, 100 યજ્ઞનું ફળ આપે, એના ઘરે જમું છું. દ્રૌપદી એમાં શું મોટી વાત? હમણાં હું જાઉં લઈ આવું. હમણાં યજ્ઞમાંથી ઉભી છે, 92 લાખ લીધો, એની સાડી પહેરી છે. આજે પણ એ સાડી લંડનમાં મ્યુઝિયમમાં પડી હું જોઈને આવ્યો છું. કોહિની હીરો, જે દેશમાં હીરો હોય, આપણે એને ભાગવતમાં સ્વયંતક મણિ કહીએ છીએ. એકવાર સૌરાષ્ટ્રમાં હતો, એટલા સૌરાષ્ટ્રમાં લોકો કુવામાં ખોબેથી પાણી પીતા. અહીં વીડિયો ગાળે વીવડો ને પાણી નીકળતા. જે દેશમાં હીરો હોય ત્યાં દુષ્કાળ નહોતો પડતો. સૌરાષ્ટ્ર જેવું કોઈ હરેલું દેશ નહોતું. સૌરાષ્ટ્રને જ દેશ કહેવામાં, સૌરાષ્ટ્ર દેશ. બાકી બધા મહારાષ્ટ્ર દેશ, ગુજરાત દેશ, ઉત્તર દેશ, બધાને પ્રદેશ કહેવાના. સૌરાષ્ટ્રને દેશ કહેવાનો, કારણ કે આ દેશ બહુ સમૃદ્ધિશાળી હતો. સૌરાષ્ટ્ર આજે એ કોહિનૂર હીરો, જેને આપણે સ્વયંતક મણિ કે લંડનમાં છે, ત્યાં 12 મહિના વરસાદ, 12 મહિના હરિયાળી. આપણી ઘોડે નહીં ચોમાસું, 4 મહિના ઉનાળો નહીં, 12 મહિના ગમે ત્યારે વરસાદ આવી જાય, ગમે ત્યારે ઠંડ પડે, ગમે ત્યારે કોઈ દુઃખી નહીં. પૈસાની બહુ કિંમત, સમૃદ્ધિશાળી દેશ. જોકે લઈ ગયા બધું અહીંથી. આ મોબાઈલો, ટીવીઓ, આ તમારી પાસે જે સાધનો આવ્યા છે, આપણા શાસ્ત્રોમાંથી કાઢ્યા છે. આપણા શાસ્ત્રોમાંથી જ આ બધું લખેલું છે. એ ગોતી ગોતીને કાઢ્યું. આપણા વાળાને ટાઈમ મળ્યો નહીં એટલે એ લોકો લઈ ગયા. આમાંથી આ બધા સાધનો તમે ભોગવો છો.
એક કોહિનૂર હીરો આજ બી લંડનમાં મ્યુઝિયમમાં પડ્યો છે. માં દ્રૌપદીની સાડી પડી છે. સ્વામિનારાયણ ભગવાનનું અસલી લખેલું શિક્ષક પ્રતિકા પડી છે. ભગવાન વ્યાસનું લખેલું મહાભારત ત્યાં પડ્યું હું જોઈને આવ્યો છું. હર સાલ જાઉં છું. ઇસ્લામ ધર્મને માને છતાં હું હનુમાન ચાલીસાનો ત્યાં પાઠ કરું છું. ત્યાં લાકડાના મકાન, કોઈના ઘરમાં ધુવાડો થાય એટલે તરત અલાર્મ વાગે અને અલાર્મ પોલીસ ચોકીમાં સીધો જાય અને નંબર હોય એ નંબર પ્રમાણે ત્યાં પોલીસ ઉભી રહે. ત્યાં તમે ધુવાડો ન કરી શકો. હું ત્યાં ઘેરે ઘેરે હવન કરું. એ બી સ્વામિનારાયણ ભગવાનને માનનારા. એને બધો પૈસો સુરતમાં નાખ્યો. ક્યારેક જાજો, ભારતમાં એવું પહેલું મંદિર છે જ્યાં કોઈ ચડાવો નહીં, કોઈ ધજાગરો નહીં. જેને મને જન્મ આપ્યો એ મારી માં જયા, જેનું નામ હતું. એક દિવસે મારી માને પહેરવા કપડા નહોતા, સાડી નહોતી મળતી. આ સુરતમાં રોજ મારી માને 30,000ની સાડી ચડાવે છે લોકો અને પહેરાવે છે. જાજો મારા બાપ, તમારો કોઈ હગો વાલો હોય તો મોકલજો. કતારગામ કોજવે મારી માની સામે ઉભા રહેશે. તમને લાગશે હમણાં મૂર્તિ બોલશે. જે હું ગાંડા જેવો હતો, નેપાળથી ભટકતો ભટકતાથી 40 વર્ષ પહેલા એ પાલનપુરમાં ધતુરા ખાઈને 3 વર્ષ રહ્યો. આજ મેળો લાગે, શનિવાર મંગળવારે મેળો હોય. કોઈ બેન દીકરીને સંતાન ન હોય, ઘર ન બંધાતું હોય, તકલીફ હોય, ત્યાં એવો નિયમ છે લાડુ ને મસાલાવાળું પાન ચડાવે એટલે કામ થાય. શનિ મંગળવારે આખું શહેર આવે, ચાહે મેજિસ્ટ્રેટ હોય, કલેક્ટર હોય, કોઈ નેતા હોય. ત્યાં સવારમાં રોજ એન્જિનિયર, કલેક્ટર ને મેજિસ્ટ્રેટ ઝાડુ મારે છે. આવજો. આજ બી એક સમય મને ખાવાના ફાંફા હતા. આજે અનાજ રાખવાની જગ્યા નથી. કારણ કે ઈશ્વર એવો દયાળુ છે, બધો ન્યાય કરે છે. એના ઘરમાં દેર છે, અંધેર નથી. એક કરોડપતિની દીકરી સ્કૂલમાં એક ગરીબની દીકરીને રોતી જોઈ અને પૂછ્યું, બેન કેમ રડસ? બોલે, આજ મારી માં મરી ગઈ. મારે કોઈ ભાઈ નહીં, મારો બાપ છે, મજૂરી કરે છે. મારી સગાઈ થવાની હતી, થોડાક પૈસા ભેગા કર્યા હતા મારા લગ્ન માટે. મારી માં મરી, આ બધું વાપરી નાખ્યું. મારા લગ્ન છે 1 મહિના પછી. હું બેઠી બેઠી વિચાર કરું, મારો બાપ ક્યાંથી પૈસા લાવશે? અમે ગરીબ છીએ. કરોડપતિની દીકરી બોલી કે મારો બાપ એટલો રૂપિયા વાળો છે કે મને રોજ પૂછે કે બેટી તું કે એ કરી દઉં. મારી પાસે એટલા બધા રૂપિયા છે, તું કે એને ખરીદી દઉં, તું કે એને લાવી દઉં. મારો બાપ રોજ મને કે. ત્યારે ગરીબની દીકરી બોલી, તારો બાપ તું જે કે તે લાવી દે. બોલ્યા, કેમ? એટલા રૂપિયા છે. તો ગરીબની દીકરી કીધું, તો તારા બાપને કહેજે ને કે જો પૈસાથી મળતો હોય, પૈસાથી બધી ખરીદી શકતો હોય તો તારા બાપને કહેજે ને એક સસરો ખરીદી દે. પેલી કેમાં શું ખરીદી દે? તો તારા બાપને પૂછજે કે પિતાજી રૂપિયાથી જો બધું મળતું હોય તો મને એક સસરો લાવી દો, એક સાસુ લાવી દો, એક નણંદ લાવી દો, એક શેઠાણી લાવી દો, એક દેવરાણી લાવી દો. કહેજે તારા બાપને. પેલી કેમાં શું કરોડોપતિ છે મારો બાપ. પેલી રડતી રડતી કીધું, મારો બાપ તો ગરીબ છે, પણ તારા બાપને કહેજે મને, પછી કાલ વાત કરજે તું. છોરી ઘેર આવી, દીકરીએ પોતાના બાપને કીધું, બાપ તમે મને રોજ કહો તો બેટી આપણી પાસે એટલા બધા રૂપિયા છે, તું કે એ ખરીદી દઉં. તો આજે હું કંઈક માગું, તમે મને ખરીદીને આપશો? ભલે બેટી આપીશ, કારણ કે મારે કોઈ દીકરા નથી, તું જ છો જે કઈ છો. દીકરો જ તું, દીકરી તું કે એ લાવી દઉં. તારી પૈસાદારની દીકરી કીધું, પિતાજી એક સસરો લાવી દો ને. બાપ ઢીલો પડી ગયો. દીકરી રૂપિયાથી સસરો ન મળે. તમે રોજ કહેતા હતા ને પિતાજી પૈસાથી બધું મળે. બાપ કઈ બોલ્યો નહીં. દીકરીએ કીધું, સસરો ના મળે તો કઈ નહીં, સાસુ લાવી દો ને રૂપિયાથી. બાપે માથું ધોડાવ્યું, બેટા ના પૈસાથી સસરો ના મળે. પિતાજી તમે કહેતા હતા રૂપિયાથી બધું મળે, તો નણંદ લાવી દો ને, એક જેઠાણી લાવી દો ને, એક જેઠ લાવી દો ને રૂપિયાથી. બાપ રડી પડ્યો, દીકરી આ રૂપિયાથી ન મળે. તો બેટા કોઈ ધણી ધારી દે, પછી તને સાસુ સસરા બધું મફતમાં આવે, પછી રૂપિયા ખરીદવા ના પડે. અમે હનુમાનને ધણી ધાર્યો છે, એટલા દુનિયામાં બધું મળે. મારા બાપ તમે આવો ધણી ધારો ને. ત્યારે પૈસા વાળો બાપ ઢીલો થયો, બેટા તને કોને વાત કરી, ચાલ મારી સાથે. એ ગરીબની દીકરીને જોઈ બાપ ઢીલો પડ્યો. બેટા આ દીકરીને ત્યાં બતાવ્યું. બોલે, હા સારું કર્યું, જો આ મારી દીકરી સુધરી ગઈ, ને તો રોજના 2,000 રૂપિયા બજારોમાં વાપરી આવતી હતી, જ્યાં ત્યાં ફરતી હતી, રાતના 2 વાગે ઘેર આવતી હતી. રૂપિયા વાળાના છોકરાઓ શહેરમાં આ જ કામ કરે, બીજું કઈ કરતા જ નથી. તમે જુઓ, હું કરોડોપતિના ઘરમાં રહ્યો છું, મારી સામે જોયું છે મેં. મુંબઈમાં, લંડનમાં, આફ્રિકામાં, કટલોટમાં 14 કટરી ફરું છું.
બધું જે મને કઈ દેખાય છે હું તમને કહું છું. દીકરી, તારી માં મરી ગઈ. બોલ્યા, તારું નામ શું છે બેટા? એને બતાવ્યું, મારું નામ વિનાશ. તારો બાપ શું કરે છે? મારો બાપ મજૂરી કરે છે. કોઈ બાત નહીં દીકરી, તારા લગ્ન થશે ને હું તને ખર્ચો આપીશ. દીકરીને સંતોષ થયો. દીકરીના બાપને કીધું, પિતાજી આજે એક રૂપિયા વાળો કોક આવ્યો તો સ્કૂલમાં, કહેતો હતો કે તારા બાપને કહે છે કે તારી લગ્નમાં હું ખર્ચો કરીશ. બાપની આંખમાં આંસુ આવી ગયા. બેટી, કોઈના કર્જે લગ્ન કરીશ તો દુનિયા કહે છે આની દીકરીના લગ્ન મેં કરી દીધા. બેટા, કાળી મજૂરી કરીશ પણ તારા હું લગ્ન જરૂર કરીશ. ગામવાળાએ કીધું કે બીજા લગ્ન કરો ને ભાઈ, આ દીકરી નાની છે, આને માં મળી જાય, તમને રોટલા કરનારી મળી જાય. પણ બાપ બહુ સંસ્કારી હતો. એને કીધું, ના ભાઈ, કોઈ એવી બાઈ આવે તો મારી દીકરી દુખી થાય. આ માણસ માં બની દીકરીને મોટી કરી, 7 ચોપડી બનાવી, લગ્નનો સમય આવ્યો, લગ્ન કર્યા, એની વિદાય કરી. બેટા, તારી માં મર્યા પછી તે મને સવારમાં નાસ્તો બનાવી, મારું ટિફિન તૈયાર કરીને આવ, ઠેઠ જાપા સુધી મૂકવા આવતી હતી. બેટા, બપોર આવે મારા માટે રોટલો બનાવી દેતી હતી. સાંજ હું આવું કામથી, દીકરી મારું માથું દબાવતી હતી, મારા પગ દબાવતી હતી. મારી દીકરી હોવા છતાં તું મારી માં બની તે મારી સેવા કરી. મને તારી માં કદી યાદ આવી નહીં. પણ બેટા, આજ તારી વિદાય છે. દીકરી, હવે મારું કોણ? મારે કોઈ છોકરો નહીં. પણ બેટી, મેં તને બહુ લાડ લડાવ્યા છે. બેટા, સસરાલ જા ને મને ભૂલતી નહીં હો દીકરી. જઈને તું મને ચિઠ્ઠી લખજે. સીતાજીએ પણ આ જનક બાપ બેટીની આ વાત છે. હું તમને દસ્તાન આપું, એ દસ્તાન રામાયણમાં છે. જ્યારે સીતાની વિદાય થઈ ત્યારે માં શિખામણ આપતી હતી, બેટા તને બહુ લાડ પ્યારથી મોટી કરી છે. સસરાલ જાય છે, સુખ આવે દુઃખ આવે રડી લેજે, ખૂણે બેહીન તારા દુઃખને ખોઈ લેજે. પણ જોજે બેટા, પાછી આવતી નહીં. અમારી લાજ રાખજે. દીકરી, અમે તને બહુ લાડ પાડતી પાળી છે. તું સસરાલ જાય છે, તારા ભાગ્યમાં સુખ છે કે દુઃખ અમને ખબર નહીં. પણ બેટા, સાચવીને રહેજે. ત્યારે સીતાજી બોલી છે, માં, કોઈ પણ દીકરીની વિદાય હોય એટલે દીકરી પોતાના ભાઈને કે ભાઈ, બાપાને હેરાન ન કરીશ, બાપાનું કેવું કરજે, બાપાનું ધ્યાન રાખજે, બાપાની સેવા કરજે. પણ માં, મારે કોઈ ભાઈ નથી. મારો ભાઈ હોત તો કહે, પણ માં મારે કોઈ ભાઈ નથી. તું મારી જરાય ચિંતા ન કરીશ. માં, મને કોઈ દુઃખ નથી. દુઃખ એક વાતનું છે કે હવે મારા બાપનું કોણ? જનક મારા સાંભળે છે. જનક કદી રડ્યા નથી. જનક સુખદેવના ગુરુ છે, એક યોગીના ગુરુ છે, ભોગી હોવા છતાંય, એ રાજા હોવા છતાંય એક સંન્યાસીનો ગુરુ છે જનક. આ જનક સાંભળે. સીતાએ આંગળી સિંદીર કીધું, માં, મારા પિતા, મારો બાપ ગરડા થયા છે, એનું ધ્યાન રાખજે, મારી ચિંતા ન કરી. જ્યાં જનકે સાંભળ્યું, જનકે દોટ મૂકી સીતાજીને ગળે લગાડી. બેટી, આટલી બધી ચિંતા? ખરેખર દીકરી જ બાપની ચિંતા કરે છે, છોકરાઓને નથી પડી હોતી. મારી કથાથી જાંજમેરમાં બીજા દિવસે પાલનપુર શરૂ થવાની હતી. મારી પાસે આવા 25 છોકરાઓ છે. મારો કોઈ રૂપિયા વાળો ભગત નહીં, પૈસા વાળો કોઈ મારો ચેલો નહીં. મારી પાસે નાના નાના છોકરાઓ રહેશે. રોજનું 10 થી 12 હજાર માણસ જમતું હતું. આ કથા પૂરી કરીને તરત અહીંયા આવ્યો છું. કોઈને કહેવું ન પડે, તમે આપજો, માગવું ન પડે. એ છોકરાઓ જ લાવે, છોકરાઓ જ કરે. આ બધા ભાઈઓ મારી સાથે પાલનપુરની કથા કરીને આવ્યો છું. અહીં સીધો દરિયા કિનારે જાજમેરમાં મસ્તરામ બાપાની જગ્યા રોજનું 50,000 ગરીબ મજૂર લોકો, કોળી પટેલો, કોળી ભાઈઓએ, મજૂરી કરનારા માણસે એવી સેવા કરી. રોજનું 50,000 માણસ જમતું હતું. એ ગરીબ માણસો એટલો બધો ફાળો ફંડ આપ્યો કે લોકોએ પાછો મારી પાસે મુહૂર્ત લીધું. મેં કીધું, હું બીજી વાર નહીં આવી શકું ભાઈ. ચૈત્ર મહિનામાં મારે રોજ દીકરીનું પૂજન કરવાનું હોય. નવરાત્રિઓ બોલે, નહીં બાપુ, એટલો બધો રૂપિયા અમે 22 વર્ષથી કથાઓ કરીએ છીએ કે ગરીબ વિસ્તાર છે, આ લોકો ખાય, આપનારા તો બહુ મળશે. પણ આ લોકો એટલો બધો પૈસા કરે. કીધું, બાપુને બીજી વાર લાવો. તમે કહો તમે આસ્થામાં આપીએ, સારી દુનિયા દેખે. પણ આ લોકોની ઈચ્છા છે કે તમે બીજી વાર કથા કરો. મેં એને મુહૂર્ત આપ્યું, આવતા મહિને, આવતા વર્ષ ચૈત્ર સુદ એકમ આવજો મારા બાપ દરિયા કિનારે. તમને ખબર પડશે કે લોકોની ભાવના કેવી. ગરીબ માણસો છે બાપ, દરિયા કિનારે રહેનારા લોકો.
માછલાસ પકડવાનું છોડી દીધું, માંસ ખાવાનું છોડી દીધું, દારૂ પીવાનું છોડી દીધું. કોઈ સંતનો સંગ થાય, આપણું જીવન ન બદલે તો માનવાનું આપણા દુર્ભાગ્ય. રામ ચિત્રકૂટમાં આવ્યા ત્યારે ભીલ કોલ કર્યા, કીધું મહારાજ હવે આજથી હું માંસ નહીં ખાઈએ, દારૂ નહીં પીએ. એ રામાયણ વાંચજો, લખ્યું છે. સુધરી ગયા. આપણા ગામમાં તો કઈ આવું હોય નહીં બાપ. અને એ સીતા જયારે કીધું કે મારા બાપનું ધ્યાન રાખજે, ત્યારે જનક રડી પડ્યા. હું કથા પૂરી કરીને જતો હતો, મને પાલનપુરથી લેવા આવ્યા હતા. રાતના 2 વાગેલા અને 2 વાગે દીકરીએ ફોન કર્યો. મારી પાછળ ભાઈ બેઠો હતો, એ સાંભળે. એ દીકરીએ કીધું પિતાજી વાવાઝોડું આવ્યું છે એટલે તમે ઘેર આવતા નહીં, મંદિરમાં જ સુઈ જાજો. હું સાંભળી ગયો. હનુમાનજી મહારાજ સાક્ષી છે. મેં કીધું કે ભાઈ શું થયું? તે માણસ ધુસકો બોલીને રડવા લાગી ગયો. એટલે કેમ રડો? બોલે મારે 4 છોકરાઓ છે, પણ છોકરાએ મને ફોન ન કર્યો. મારી દીકરીએ ફોન કર્યો કે પાપા વાવાઝોડું બહુ છે ને એટલે મંદિરમાં હોઈ જજો, આવતા નહીં. આ દીકરીનો પ્રેમ હોય મારા બાપ. આજે 10 દિવસ પહેલાની કથાની વાત કહું. જે મારી સાથે હતા, મને લેવા આવ્યા હતા પાલનપુરથી. આ છોકરાઓ મારી સાથે હતા ગાડીમાં. પછી મેં કથામાં કીધું કે દીકરીને બોલાવી. આજે સીતા બોલી છે મારા બાપનું ધ્યાન રાખજે માં. જનક દોડીને ગળે પડ્યા, ભગવાનને પ્રાર્થના કરી, હે વિધાતા જન્મ જન્મ મને દીકરી આપજે, દીકરો નહીં. દીકરી 2 કુળ તારે છે. કળયુગમાં દીકરાઓ હારા હશે નહીં, અને હશે તો 1 કુળ તારશે. દીકરી તો હારી જ હોય, એ તમારા 2 કુળ તારશે. માટે દીકરીને લાડ લડાવજો બાપ. આમાં લખ્યું છે. જનક સીતાને કહે છે બેટી ધન્ય હો દીકરી, તે તો મારું બેટી, તે તો મારું 2 કુળ તાર્યું. જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહેશે, ગામડે ગામડે તારી કથા ગવાશે. જુઓ તમારા મતીરાળામાં સીતાજીની કથા ગવાય. આવી દીકરીઓ હોય બાપ. દીકરીઓએ જ બાપના નામ રાખ્યા છે. પાર્વતીની માને કોઈ ઓળખતું નથી, એમાં ક્યાંય લખ્યું નથી પાર્વતીનું કઈ. પાર્વતીના બાપનું નામ છે. કોઈને પૂછો પાર્વતી કોની દીકરી? હિમાલય. શંકર ભગવાને કોઈ દી પાર્વતીની માનું નામ નથી. ધન્ય ધન્ય ગિરી રાજકુમારી, હે શૈલપુત્રી, હે હિમાલય પુત્રી. જબ તમારું પહેલું નામ છે શૈલપુત્રી, તમારું નવું મકાન બને ને એના ઉપર લખજો શૈલપુત્રી. કોઈ નવું સાધન લાવો, સ્કૂટર, મોટર, બાઇક, ગાડી, 4 વ્હીલ, લખજો શૈલપુત્રી. એનું એક્સિડન્ટ નહીં થાય. દેવી ભાગવત વાંચો, ચંડી પાઠ વાંચો. બ્રહ્માના મુખમાંથી નીકળ્યું. જગતમાનું પહેલું નામ છે પ્રથમો શૈલપુત્રી. શૈલપુત્રી એટલે ઉમા, જે નંદી પર બેઠી છે. શૈલ એટલે પર્વત, પુત્રી એટલે પાર્વતી. કોઈને પૂછો પાર્વતી કોની? કોઈ પણ વિદ્વાન, કોઈ પણ કથાકાર ને પૂછો પાર્વતી કોની દીકરી? તો કોઈ પણ કથાકાર, કોઈ પણ વિદ્વાન, કોઈ પણ સંત, કોઈ પણ શાસ્ત્રમાં લખ્યું છે હિમાલય પુત્રી, ગિરિરાજ કુમારી. કોઈ નથી કહેતું પાર્વતી મેનાની દીકરી. ને તેની માં છે, એનું નામ મેના છે, એને કોઈ યાદ નથી કરતો. સીતા કોની દીકરી? જનક કુમારી, વિદેહ નંદની, જનક કિશોરી. ને તેની માં છે સુનેના, કોઈ યાદ નથી કરતું. રાધા કોની દીકરી? વૃષભાન કુમારી, વૃષભાન નંદની, વૃષભાન દુલારી, વૃષભાન કિશોરી. એની માને કોઈ યાદ નથી કરતું. દીકરીઓ સારી જ હોય, દીકરીઓ નથી બાપના નામ હોય. દીકરા સારા હોય તો માનું નામ થાય. કૌશલ્યાનંદન, યશોદાનંદન, દેવકી નંદન. બાપને કોઈ યાદ નથી કરતું. નંદનંદન, વસુદેવ નંદન, દશરથ નંદન, કોઈ નથી બોલતું. કૌશલ્યાનંદન. દીકરો માનું નામ રોશન કરે. પણ આવડે તો. આપણા જુનાગઢમાં કુંભ મેળો હતો શિવરાત્રીનો, તો કોઈ વિદેશનો ધોળિયો ફરવા આવ્યો. એટલે ત્યાં ભારતી બાપુએ અને રહેવાની વ્યવસ્થા કરી, તમારી જેવા ઘરવાળાને ઘરે. તે ડોહા હતા, એના ઘરમાં બધા છોકરાઓ સુરત જતા રહેલા, એકલો માણસ રહે, પણ ભક્તિ વાળો. તે રોજ હવારમાં ઉઠીને તુલસીની પૂજા કરે ને પાણી રેડે. એટલે પેલો ધોળિયો જોઈ ગયો. એટલે હસતો હસતો કહેવા લાગ્યા, આ હિન્દુસ્તાનના લોકો ભાવ ભોળા છે, કઈ ખબર જ નહીં પડે, ઝાડવાની જ પૂજન કરે. પેલાને પૂછ્યું, જેના ઘરે રોકાણો, ધોળિયા કીધું વોટ ઇઝ ધીસ? કે વોટ ઇઝ ધીસ માય મધર? આ તુલસી અમારી માં થાય છે. એટલે પેલો ખીજાઈ ગયો, તુલસીને ઉઠાવી આખા શરીરે નાખી દીધી. વોટ ઇઝ ધીસ પ્રોબ્લેમ? તુલસી શરીરે ચોળીને ફેંકી દીધી. અને પેલો આપણા કાઠિયાવાડી હતો, એનું મગજ ગયું, અને મારી માં હાથે આવું કર્યું. કોઈ વાત નહીં, આવતીકાલ વાત. પછી પેલા બીજે દિવસે કીધું હાલ વાડિયા ફરવા જઈએ. એટલે વાડિયા ફરવા લઈ ગયા. તે પેલું તમારી ભાષામાં શું કે પેલું ખંજોળ આવે અડે શું કહેવાય? કુવે. તો ત્યાં અગરબત્તી કરવા લાગ્યો પેલો દાદો. એટલે પેલા કીધું વોટ ઇઝ ધી? કે વોટ ઇઝ ધી ફાધર? કાળો ઉનાળો મારા બાપ, વૈશાખ મહિનાનો.
અને આને પેલા તુલસીનું ઝાડ છોડ્યું કાંઈ થયું ને એટલે આને ઉઠાવી મંડો સર હોટ ઇઝ બીન અને થોડી પાસ પછી પડ્યો કૂદ કે મારા બાપ મંડો કૂદ કરવા. પેલો કે શું થયું? બોલે મારા પણ પિતા બહુ ટાઈટ હો ભાઈ, મારા છે બાપ બહુ ટાઈટ. આ નામ તુલસી બાપ. એટલા માટે અભણ કેટલું યાદ રાખે, પેલા ભણેલા ભૂલી જાય. અને એ મહારાજ જનક સીતાને કે મારી દીકરી જાઓ વિદાય આપે. સીતા રડે. એમાં ગરીબની દીકરીને બાપ વિદાય આપે. બેટી હવે મારું કોઈ છે નહીં, ગઈઢો માણસ છું. બેટા હું તેલ વેચીને ઘર ચલાવતો હતો. મતીરાળા જેવું ગામ, એક જ ખોડું હતું આ ઘાંચીનું, પણ એટલો બધો હળી મળી ગયેલો કે લોકોને બહુ પ્રેમ કરતા. કોઈની બેન દીકરી બીમાર હોય સાયકલ લઈને દોડે, દવા લઈ આવે, કોઈને કેરોસીન લાવી દે, કોઈને અનાજ લાવી દે, બધાનું કામ કરે એટલે લોકોને બહુ માનતા. દીકરીને વિદાય કરતા બાપે કીધું બેટા જ્યાં સુધી તારી ચિઠ્ઠી નહીં આવે ને, તારી ટપાલ નહીં આવે ને, તારી કંકોત્રી નહીં આવે ને ત્યાં સુધી ખાઈશ નહીં દીકરી. તો જલ્દી તારા સસરાલમાં જઈને 2-4 દિવસ થાય ને એટલે મને ચિઠ્ઠી લખજે બેટા. તારી સાસુ કેવી, તારા સસરા કેવા, તારા પતિ કેવા, તને કોઈ દુઃખ ન પડે. કોઈ દુઃખ હોય તો લખજે, હું તને લઈ જઈશ બેટી. દીકરી મેં તને ક્યારે હાથ નથી લગાડ્યો, કદી થાપલી નથી મારી બેટા, તે મારી બહુ સેવા કરી. દીકરી તને કોઈ તકલીફ પડે ને તો જલ્દી ટપાલ લખજે. ટપાલ લખીશ પછી હું રોટલો ખાઈશ, તારી ટપાલ આવશે તો જ હું જમીશ. દીકરી મને ભૂલી ના જઈશ. આમ કરીને બાપ બોલાવે છે. પહેલાના જમાનામાં મોબાઈલ હતા નહીં, ટેલિફોન હતા નહીં. ગામના ગાર પોસ્ટલનું ડબલું હોય, એમાં નાખી દો. 3 દિવસે 4 દિવસે ટપાલ આવે. એમાં હરખું એડ્રેસ હોય, બિચારા ભણેલા લોકોનો હોય, જેમ તેમ લખ્યું હોય. ટપાલીને એડ્રેસ મળે ને ફાડી નાખી. દીકરી સસરાલ ગઈ. 1 દિવસ 2 દિવસ 4 દિવસ 5 દિવસ અઠવાડિયું થયું. 10 દિવસ થયા એટલે બાપને થયું કે હવે મારી દીકરીએ ટપાલ લખી હશે, આવશે. લાવ ગામની બહાર પોસ્ટ ઓફિસ. દાદો આવીને બેસી જાય. 9:45 બેહે. 10 વાગે પેલા પોસ્ટમેનો આવે, ટપાલીઓ આવે, કોથળા ખોલે, ટપાલો લે અને વેચવા બહાર નીકળે. એટલે વડીલ પગ પકડી લે, ભાઈ મારી દીકરીની ચિઠ્ઠી આવી. પેલા ટપાલી કે કાકા તમે, અમને શરમ થાય, તમે મારી બાપની જગ્યાએ મારે પગ મત પકડો, તમે ઘેર જાઓ, અમને સરકાર પગાર આપે છે, તમારી ટપાલ આવશે એટલે ઘેર આપી દઈશ. ત્યારે ડોહાએ કીધું તારી દીકરી છે? બોલે ના. તો ભાઈ મને દીકરીની ચિંતા છે. બોલે વાત સાચી છે પણ ટપાલ આવે તો ને, તમે રોજ આવો, અમને શરમ થાય. છતાં પણ દાદો રોજ 9:45 વાગે આવે. ટપાલીઓ 10 વાગે આવે, કોથળા ખોલે, બહાર નીકળે, વળી પાછો પગ પકડે. 8 દિવસ 10 દિવસ 15 દિવસ થઈ ગયા. બાપને ખબર પડી ગઈ મારી દીકરીને કઈ તકલીફ હશે ને તો મારી દીકરી ભૂલે નહીં. આ 10-12 દિવસ ખાધે થઈ ગયા, શરીર દુબળું પડ્યું, તાવ આવી ગયો. છતાં રોજ આવીને ઓફિસે બેસે. આને દંત કથા ન સમજતા હો ભાઈ, આ કોઈ જોક્સ નથી, આ કોઈ પિક્ચરની કથા નથી, આ હકીકત છે. આપણા સૌરાષ્ટ્રમાં જુનાગઢની બાજુમાં સમઢિયાળા ગામની કથા છે, જ્યાં સોનબાઈ એક સતી બની ગઈ, એ ગામની કથા છે. માણસ બીમાર પડી ગયો. હેમુભાઈ ગઢવી જ્યારે આ કથા કહેતા અને જહાલનું જ્યારે કપડા પહેરતા ત્યારે હેમુભાઈ ગઢવી જ્યારે જહાલના કપડા પહેરે ગામ રડતું હતું, એનું આ નાટક બજાવતા હતા. મતીરાળામાં પણ 40 વર્ષ પહેલા એક રામાયણ આવી હતી, લાકડાના પૂતળાની. રોજ રાતે એ રામાયણ દેખાડતા. અમને તો કોઈ જવા દે નહીં, 4 આનાની ટિકિટ. પછી હમણાં સવારે પેલો ભાઈ બોલ્યો ને રામાનંદી શું, એ સાહેબ મણિભાઈ એ લઈ જતા પોતાની ટિકિટથી. ક્યારેક ક્યારેક લઈ જાય, ક્યારેક ક્યારેક દયારામ બાપુ છોકરો આવે લઈ જાય. ત્યારે એક લાકડાના પૂતળાની આખી રામાયણ લગભગ 15 દિવસ ચાલી. એ ટાઈમે પરિસ્થિતિ આવી બધી, દવાઓ ને એટલા બધા માકડ મચ્છર, લાઈટ નહીં, ગરમી હોય. અમે ગોદડા લઈને ચોરે જઈએ, આખી રાત અમને કાઢીએ. માકડ કવડે, ચાચર કવડે. એ ટાઈમ માકડને ચાચરનો બહુ ત્રાસ, જેમ અત્યારે માખીઓનો છે. યાદ આવે ભાઈ, ભૂતકાળ કોને યાદ નથી આવતો. કૃષ્ણ રડ્યો, રામ રડ્યો, મારો હનુમાન રડ્યો. દીકરીની ચિઠ્ઠી આવતા 15 દિવસ થયા, ના આવ્યા. દીકરીને બહુ દુઃખ પડવા લાગ્યું. બાપને ખબર પડી કે મારી દીકરીને કઈ તકલીફ. પહેલા એવો પ્રેમ હતો. આ મજૂર કરતી બાઈઓ પોતાના દીકરાને દૂધ પાય, પછી મોટી દીકરીઓને કહે બેટા ભાઈને હિસકાવજે, જાગે તો દૂધ પાઈ દેજે. અને માં મજૂરીએ જાય. પછી દીકરીઓ બેઠી બેઠીને કુકા રમે. એ હું રમતો તો મને શીખવાડ્યું મતીરાળામાં. એ ત્યાં શીતળામાની બાજુમાં થાંભલો હતો ને ત્યાં બધા ભેગા થાય. પછી દીકરીઓ રમે, આપણને આવી કઈ ખબર નથી. હું રમતો કુકા માટે ફેરી ફેરી. એ કુકા રમવાનું બહુ.
યાદ આવી ગયું. એટલે દીકરી ભાઈને સુવડાવી ઘોડિયામાં અને કુકા રમતી હોય, દીકરો જાગે, ભાઈ જાગે, ઘોડિયામાં ફરે, પડી જાય, લોહી નીકળે, રડે, ત્યારે માય ખેતરમાં કામ કરતી હોય, કિલોમીટર 2 કિલોમીટર, એ માયને છાતીમાં દુખો આવે. માને ખબર પડતી કે મારા છોકરાને કોઈ તકલીફ છે. આવો પ્રેમ હતો મા દીકરાનો. બાપ પણ એ માતાઓ પોતાના દીકરાને દૂધ પાતી હતી. તમારા બાળકોને તમારું દૂધ પાજો. કોઈ બેન સસરાલમાં જવાની હોય અને શિખામણ આપજો. કોઈ બેન તમારા ઘરે વહુ બનીને આવે અને કહેજો, બાપ જે દીકરાને, જે બાળકને માનું દૂધ નથી મળતું, કે નમાલો મોટો થઈને શું કરશે? આવો પ્રેમ હતો. બાપને ખબર પડી મારી દીકરીને કોઈ તકલીફ છે, દીકરીને ખબર પડી કે મારા બાપને તકલીફ થઈ. રોજ દીકરીને બાપ સપનામાં આવે, દીકરી રડે જોર જોરથી. ઘરવાળાને થયું કાને કંઈક વળગ્યું છે. રોજ ભૂવા લાવે, ડાકલા કરાવે, વળી ભૂવા પાસે મારે, મરચાનો ધુમાડો આપે, છોડીને ખાવા ના આપે. નણંદ સાસુ બધા હેરાન કરે. એટલે હેમુભાઈ ગઢવી આ વાત કરતા હતા. બપોરનો સમય 15-20 દિવસ થઈ ગયા. એક દિવસે બાઈએ જોયું બધા હુતા છે, દેરાણી, નણંદ, જેઠાણી. એટલે બાજુમાં એક ઘર હતું. બપોરનો સમય, છોકરો લીમડા નીચે ખાટલો નાખીને વાંચતો હતો અને દોડીને ગઈ, ભાઈ એક ચિઠ્ઠી લખી આપીશ મારા બાપ માટે, ટપાલ લખી આપીશ, બધા હુતા છે, કોઈને ખબર ન પડે એમ. પેલા કીધું લાવ બેન લખ્યાલું. અને દીકરી લખાવે છે, લખ ભાઈ, પિતાજી તમે મને કોઈ હાથ નથી લગાડ્યો. અહીં હવાર થાય, નણંદ મને ચોટિયા ભરે, સાસુ મારે, મારા પતિને ચડાવે, મારો પતિ મારે, જેઠાણી મેણા મારે, સાસુ સસરા આખો દી ખોદણી કરે, મને ક્યાંય બહાર જવા દે નહીં. હવારથી ઉઠીને ગામના કુવાનું પાણી ભરું, 20-20 જણા નાઈ નાઈને કામે જાય, એના કપડાં ધો, બપોર સુધી કપડાં ધોઈ દઈને ફરફોલા પડી જાય, વળી રોટલા ઢીબું, બધા ખાઈને હુઈ જાય, બપોરે બર્તન માંજું, વળી બપોર પૂરા થાય 4 વાગે એટલે વળી પાછા પાણી ભરું, 5 વાગ્યાથી પાણી ભરું, વળી 5 વાગે ઢોર દો, વળી 6 વાગ્યાથી ઢોર દો, ઢોર ધોયા પછી રોટલા ઢીબું, 9 વાગ્યાથી રોટલા ઢીબું, બધા ખાઈ લે, સુઈ જાય, બર્તન માંજી લે, બર્તન હું હોય અને જે વધુ એ ખાવ. મારી આ દશા છે પિતાજી. લખ મારા બાપ. છોકરો ચિઠ્ઠી લખતો રડી પડ્યો. આટલી બધી તને તકલીફ છે, હું ભાડું આપું, તને મૂકી આવું? બોલે ના ના, હું ભાગી જાઉં તો મારો બાપ મરી જાય. મારા હું ગરીબ છું, મારા સંસ્કાર મારા ફટા નથી, મારા બાપે મને સંસ્કાર આપ્યા છે. હું ભાગી જાઉં, જતી રહું તો મારા બાપને તકલીફ થાય. કોઈ પણ દીકરી ઊંધું પગલું ભરે એટલે સૌ પ્રથમ બાપને ધક્કો લાગે, બાપ દુઃખી થાય. માટે બહેનો દીકરીઓને પ્રાર્થના, તમારા બાપ સામે જોજો. આ દેશમાં બાપ દીકરીનો સંબંધ બનાવ્યા પછી ભગવાને કલમ તોડી નાખી. માં દીકરીનો, પતિ પત્નીનો, ભાઈ બહેનનો સંબંધ હશે, માં બેટાનો, પણ બાપ દીકરીનો સંબંધ બનાવ્યા પછી ભગવાન રડ્યો છે. આ દેશમાં સંતો રડ્યા છે. જ્યારે શકુંતલાની વિદાય કરી ત્યારે કર્ણ રડ્યા, સીતાની વિદાય કરી જનક રડ્યા, અરે હિમાલય પથ્થર રડ્યો પાર્વતીની વિદાય કરી. બાપ દીકરીનો સંબંધ આવો છે. છોકરો રડતો જાય, આટલું બધું તને દુઃખ બોલ્યા, અને ચિઠ્ઠી લખાતી જાય અને ગાતી જાય, હે પિતાજી આખો દિવસ મારી કેવી દશા છે. ગામમાં વાતો થાય, સાસુ સસરા વડાવે, મારા પતિને કે, અને રોજ ભેગા થઈ. નહીં ગમે, આજના લોકોના આયુ નહીં પીંગળે, કારણ કે અત્યારે પ્રેમ ન રહ્યો, ભાવ એ ન રહ્યો. કોઈ હશે જે આને સમજશે. હેમુભાઈ ગઢવી કહેતા હતા, આજ મારું ગીત હું નહીં રહું, પણ લોકો આને સમજશે, એને જરૂર લાગશે બાપ દીકરી એટલે શું. બહુ મોટું ભજન છે ભાઈ. રોજ રાતના 10 વાગે સંતવાણીમાં હેમુભાઈ ગઢવી ગાતા. શીતળમાં અંધારપટનો અમેલ, દિવાળી બેન ભીલ અને 2 છોકરા હતા રામ અને શ્યામ. હેમુભાઈ ગઢવી, દુલાભાગ કાયા બાપુ, કાગ બાપુ આવી રીતે ગાતા ત્યારે મેં સાંભળેલું. કહેવાય છે દીકરીએ ચિઠ્ઠી લખી, ટપાલમાં નાખી દીધી, પોસ્ટકાર્ડમાં. ટપાલીઓના હાથમાં આવી, ટપાલીઓ નાચવા લાગ્યા. એના સાહેબે કીધું, કેમ નાચો છો? બોલે, સાહેબ એક દીકરીનો બાપ રોજ 9:45 વાગે પગથિયે બેસી જાય, આપણે મોડા પડીએ પણ એ પડે નહીં. આજે એની દીકરીને ચિઠ્ઠી આવી છે, આ માણસ કેટલો રાજી થશે. સાહેબને પણ દયા આવી કે લાવો, મારે એ દીકરીના બાપને જુઓ છે. 15 દિવસના રોજ આવે. બોલે, રોજ? ચાલો મારે એને જુઓ છે. 3-4 ટપાલીઓ, ઓફિસર બધા બહાર આવીને જોયું તો આજે વડીલ નતા, આ દાદો નતો બેઠો, આ દીકરીનો બાપ નતો બેઠો. પેલા ઓફિસરે પૂછ્યું, તમે તો કહેતા હતા રોજ બે ક્યાં છે? પેલા કે સાહેબ રોજ આવે, ખબર નહીં આજ કેમ નથી આવ્યો. આ માણસ રોજ કહેતો હતો કે ભાઈ મને તાવ આવે છે, જ્યારથી મારી દીકરી વળાવી ત્યાંથી મેં ખાધું નથી, લાગે છે બીમાર છે.
સાહેબ ચાલો આપણે એના ઘેર જઈએ. અને ઘેર આવે, ગામના પસવાડે નાની સોસાયટી, નાનું ઝૂંપડું, અને બધા લોકો ખંભે રૂમાલ નાખી નાખીને બેઠેલા, ટપાલીઓ બધા આવે. પેલા ઓફિસરે પૂછ્યું, ભાઈ આ દીકરીવાળા બાપ કોણ છે? એની ચિઠ્ઠી આવી છે. એ બાપ કોણ છે, એનું નામ શું છે? ભાઈ આ દીકરીની ચિઠ્ઠી લઈને અમે આવ્યા છીએ. રોજ આ માણસ પોસ્ટમેન આવતો હતો, રોજ ઓફિસે બેસતો હતો, અમારા ગામની બહાર ઓફિસ હતી ત્યાં, આજે આવ્યો નથી, અમે એને આપવા આવ્યા છે, ક્યાં છે? ત્યારે એક માણસ ઉભો થઈને કીધું, સાહેબ, બોલી શક્યો નહીં માણસ, આંગળી બતાવી, સીધા ચલા જાઓ સાહેબ. જ્યાં ઓફિસરે જોયું તો પેલાની આંખમાં આંસુ. એને કીધું, ભાઈ કેમ રડે? પેલો ઢગલો પડી થઈ ગયો. ભાઈ તારું રડવાનું કારણ? બોલે સાહેબ, જે દીકરીના બાપની ચિઠ્ઠી આવી, આજે માણસ મરી ગયો. ઓફિસર ઢીલો થઈ ગયો. શું વાત કરો છો? બોલે આજે જ એનું મૃત્યુ થયું. मुसलमान હતો ऑफिसर. या अल्लाह खुदा तेरे घर में अन्याय नहीं है, न्याय है, अंधेर नहीं है, देर है. ये कैसा न्याय? जिस बाप ने बेटी के लिए इतना किया और आज बेटी के बाप चल बसा. मानस रेडी पड़ो, ए खुदा मुझे भी एक बेटी देना, क्योंकि मुझे बेटा नहीं चाहिए. मुसलमान ने बोलવું પડ્યું. આવો પ્રેમ હતો હિન્દુઓમાં, બાપ દીકરીમાં. દીકરીની વિદાય થાય, હગાવાલા તો રડે, મા બાપ તો રડે, આડોશી પાડોશી રડે, પણ લોકો જ્યારે જોવા આવે એ રડતા. મીરાની માં મીરાને કાખમાં લઈ બહાર નીકળી, એક જાનની વિદાય થાય, દીકરી રડે, દીકરીના મા બાપ રડે, પાડોશી રડે, આખું ગામ રડતું હતું. મીરાએ પૂછ્યું, માં આ શું થઈ રહ્યું છે? મીરાની માએ કીધું, બેટી આ દીકરીની વિદાય થઈ રહી છે. તો બધા રડે છે કેમ? બોલે બેટા આજ દીકરી સસરાલ જાય છે. દીકરીની વિદાય થાય ત્યારે બધા રડે. મીરાએ પૂછ્યું, મારા લગ્ન થશે માં? બોલે થશે ને બેટા. ક્યારે થશે? દીકરી મોટી થશે. કોની સાથે થશે? હવે માને શું ખબર હતી? હસતી હસતી કહેવા લાગી, આ કનૈયા સાથે. કારણ કે મીરાને એક સાધુએ કનૈયાની મૂર્તિ આપી હતી, 24 કલાક સાથે રખતી હતી. માની કાખમાં મીરા છે, મીરાની કાખમાં કનૈયાની મૂર્તિ છે. અને માએ હસતા હસતા કીધું કે બેટી તારા લગ્ન થશે. મીરાએ પૂછ્યું, કોની સાથે? બોલે કનૈયા સાથે. બસ ગાંઠ વાળી વાળી બાપ. આખી જિંદગી પરાણે મીરાના લગ્ન કરાવ્યા, તો એ મૂર્તિ લઈને ફેરા ફરી. એનો પતિ આવ્યો તો કીધું, ખબરદાર હાથ લગાડતો નહીં. દુનિયાની સામે તે ફેરા ફર્યા, પણ તું મારો ભાઈ લાગસ, કારણ કે મારો પતિ તો કનૈયો છે. આખી જિંદગી કન્યા માટે નાચી, કન્યા માટે રડી, કન્યા માટે ગાઈ. પતિ મૃત્યુ પામ્યો, દેવર હેરાન કરવા લાગ્યો. મીરા સંતોની પાસે બેહે, ભજન ગાય, બહેનો દીકરીઓની સાથે બેસી પ્રભુ કીર્તન કરે. દેવરને ગમ્યું નહીં, ઝેર આપ્યું, સાપ મોકલ્યા, પથ્થરમારો કર્યો, બદનામ કરવાની કોશિશ કરી. છેલ્લે મેવાડ છોડાયું. ત્યારે બધી મેવાડની દીકરીઓ કહેવા લાગી, મીરા તું હતી તે રોજ અમને ભજન ગાવા મળતા, તું હતી તો સંતો આવતા, અમને સત્સંગ સાંભળવા મળતો. હવે તું જાયશ તો અમે કોની પાસે બેસીશું? ત્યારે મીરા રડતી રડતી છેલ્લું ભજન ગાયું છે કે આજ સુધી તમે સારાનો સંગ કર્યો, હવે સારાનો સંગ ન થાય તો કઈ નહીં, પણ ખોટાનો સંગ કરતા નહીં. ખોટો એટલે નુગરો માણસ. નુગરો કોને કહેવાય? મીરા બોલી સાંભળજો. આપણે ગુજરાતીમાં બેનપણી કહીએ, સખી કહીએ, મારવાડી ભાષામાં બેનપણીને સૈયર કે. મીરા બોલી